નમસ્કાર મિત્રો, આજના આ વિડીયો કાર્યક્રમની અંદર આપ સર્વે દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. દોસ્તો, આજે ચર્ચા કરવાની છે ચણાના પાકની અંદર પિયત આપ્યા પછી જે અચાનક સુકારો આવી જાય છે અને ચણા છે આપણા નબળા પડી જાય, એ નબળા ન પડે એ વિષય ઉપર ચર્ચા કરવાની છે. ચર્ચા કરવા માટે હું આપની સાથે આપનો દોસ્ત મનીષ બલદાણિયા, કૃષિ વૈજ્ઞાનિક તરીકે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર કોડીનાર, ગીર સોમનાથ ખાતે ફરજ બજાવું છું. મિત્રો, આજકાલ ઘણા બધા ખેડૂત મિત્રો સોશિયલ મીડિયાના માધ્યમથી વોટ્સઅપની અંદર ફોટા મોકલતા થઈ ગયા છે. ઘણી બધી ફેસબુકની અંદર પણ કોમેન્ટો જોઈએ છે. ફેસબુકની અંદર ઘણા બધા લોકો પોતપોતાના રીલ્સના મૂકે છે, ફોટા મૂકે છે કે આ રોગને કોઈ ઓળખી બતાવો અથવા તો રોગના નિયંત્રણ માટે શું કરવું જોઈએ. તો આવી ઘણી બધી પરિસ્થિતિનું અત્યારે નિર્માણ થયું છે. તો દોસ્તો, ચણાનો પાક છે અત્યારે ગુજરાતની અંદર ઘઉંનું સૌથી વધારે શિયાળુ પાક તરીકે વાવેતર થયું છે. બીજા નંબરે છે ચણાનું વાવેતર થયું છે. ચણા છે પુષ્કળ માત્રાની અંદર વેરાયટીઓનું વાવેતર થયું છે. એના કારણે થઈને ઘણી બધી વખત સુકારાનો રોગ આવતો હોય. ઘણીવાર આપણી પરિસ્થિતિ એવી હોય છે કે આપણે કદાચ જે આવ્યો હોય રોગ અને ન્યુટ્રિયન્ટનો ઉપયોગ કરતા હોય, અને ઘણીવાર તકલીફ એવી થતી હોય, દેશી ભાષાની અંદર સમજીએ તો દુખતું હોય માથું અને લઈ આવીએ પેટમાં દુખાવાની દવા, અથવા તો દુખતું હોય પેટમાં લગાવી દઈએ અહીંયા માથા ઉપર બામ, તો એ રિઝલ્ટ ક્યારે આપે નહીં. એના માટે થઈ અને આપણા ચણાની અંદર શું પરિસ્થિતિ છે, કે રોગ છે કે પોષક તત્વની ખામી, એને પહેલા સમજવી આપણા માટે ખૂબ અગત્યની છે. એટલે દોસ્તો, એ આજના વિડીયોની અંદર ચર્ચા કરશું. ચર્ચા કરતા પહેલા મિત્રો આ ચેનલ ઉપર નવા હોય અથવા તો વારંવાર જોતા હોય પણ ચેનલને હજી સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય, અમે જ્યાં આ રીતના બતાવી રહ્યા છીએ, અહીંયા જે કાળું બટન છે, કાળા બટન ઉપર તમે આમ કરીને આમ ક્લિક કરી દેશો એટલે ચેનલ છે સબસ્ક્રાઇબ થઈ જશે. એની બાજુમાં બેલ આઇકોન આવશે, બેલ આઇકોન ઉપર ક્લિક કરી દેજો, જેથી કરીને તમને અમે ગમે ત્યારે વિડીયો મૂકીએ એટલે એ બેલ દબાવેલો હશે એટલે ફટાફટ તમને કોઈ પણ વિડીયો મૂકીએ એટલે તરત માહિતી મળી જશે. આ સિવાય દોસ્તો, તમને જો માહિતી સારી લાગતી હોય તો અન્ય લોકોને કે ભાઈ તારા ચણાની અંદર આવી તકલીફ છે તો આ વિડીયો જરાક જોઈ લે, તો એવી સહી તસદી લેજો, જેથી કરીને તમને પણ આવી પુણ્ય મળે. અને બીજું, આ જે ઉપર અંગૂઠાનું નિશાન છે લાઈક કરવાનું, તો એ લાઈક કરવાનું ભૂલતા નહીં, જેથી કરીને તમારી કરેલી લાઈક અમને ઘણી બધી હૂંફ આપી જતી હોય છે. તો દોસ્તો, ચલો ચર્ચા કરીએ ખાસ કરીને ચણાના પાકની. ચણાનો પાક છે અત્યારે મબલક વિસ્તારની અંદર વાવેતર થયું છે. ઘણા બધા વિસ્તારના ખેડૂત મિત્રોએ ચણાનું ખૂબ સારું વાવેતર કરી અને ઘણાને 70 દિવસના થઈ ગયા, એટલે કે માવઠા પહેલા વાવેતર કરી દીધું હતું. ઘણા મિત્રોએ માવઠા પછી વાવેતર કર્યું, ઘણાને હજી મહિના દિવસના ચણા થયા છે. આવા બધા ચણાના છે માહિતી અમારા સુધી દરરોજ આવતી રહેતી હોય છે. તો ખાસ કરીને જે મિત્રોને અત્યારે જેણે જૂની વેરાયટી, ખાસ કરીને G3 ગુજરાત 3 નંબર ચણાનું જે વાવેતર કરેલું છે, એ મિત્રોને ખાસ આ પ્રોબ્લેમ આવ્યો છે. અન્ય વેરાયટીઓની અંદર પણ ઘણા બધા પ્રશ્નો થયા છે. 5 નંબરની અંદર પણ પ્રશ્ન થયો હશે, 7 નંબરની અંદર પણ પ્રશ્ન થયો હશે, ઘણાને 8 નંબરની અંદર પણ પ્રશ્ન કદાચ ઉદ્ભવ્યો હશે. આવું બની શકે. તો પહેલી વાત મહત્વની દોસ્તો એવું છે કે પાણી આપ્યા પછી આ થયું છે. તો હવે પાણી આપ્યા પછી આ વસ્તુ થઈ ને, એટલે ખાસ કરીને એ કે ત્યાં પાણીનો ભરાવો થયો છે. શું થયું છે? પાણી ભરાણું છે, અથવા તમારી જમીન કાળી છે, એ તમારી કાળી જમીને પાણી પુષ્કળ માત્રાની અંદર પકડી લીધું છે. આ બે સંભાવના ત્યાં પાણી આપ્યા પછી હોઈ શકે. કે પાણીનો ભરાવો થઈ ગયો હોય, અથવા લાંબા ક્યારા હોય અને પાણી વધારે પડતું જમીને પકડી લીધું હોય, આવું બની શકે. તો આવી પરિસ્થિતિની અંદર તમારે એમ સમજવાનું, પાણી વધી જવાના કારણે આપણા ચણા છે ઉકાળા છે. તો હવે એના નિયંત્રણ માટે આપણે પહેલા તો આવતા વર્ષે ખાસ કાળજી રાખીએ, ક્યારે ટૂંકા કરી દઈએ, એટલે એ આપણા માટે ખૂબ અગત્યનું છે. બીજું, પાણી ભરાઈ ગયા પછી હવે આપણા હાથમાં કોઈ ઓપ્શન નથી રહેતો, એટલે હવે આપણે એને છે ખાસ કરીને યોગ્ય સ્ટાન્ડર્ડ કંપનીનું ફૂગનાશક આપણે આગળ ચર્ચા કરવાની છે, તો એમાં જોતા રહેજો. એટલે ખાસ કરીને પિયત આપ્યા પછી જે આ પેઢીઓ આવ્યો છે, તો એ પાણી વધારે લાગી જવાના કારણે એવું. બીજું છે મહત્વની વાત, કે તમે પાયામાં કયા ખાતરો નાખ્યા હતા. ઘણા બધા મિત્રોએ પાયાની અંદર ખાતરો જ એવા નાખ્યા હતા કે જે કદાચ ચણાના પોષક તત્વો પૂરા ન કરી શક્યા હોય. તો ચણાના પાકને ઘણીવાર પીળાશ આવવાનું પહેલું કારણ એવું હોઈ શકે કે આખું પાંદડું પીળું શરૂ થાય, વચ્ચેનો ભાગ પીળો પડે, ઘણાને ઉપરથી પીળાશ શરૂ થાય. તો આવી પરિસ્થિતિની અંદર ઝીંકની પણ ખામી હોઈ શકે. તો પહેલા પોષક તત્વોની વાત કરીએ. પાંદડું છે એ ચણાના પાકમાં નીચેથી લઈને ઉપર સુધી મોટા ભાગના ઘણીવાર પીળા પડતા હોય, તો તમારે ઝીંકની ખામી હોઈ શકે. તો તમારે ચિલેટેડ ઝીંક બજારની અંદર જે આવે છે 12% વાળું, એ 10 ગ્રામ એક પંપની અંદર નાખીને છંટકાવ કરવાથી આનું પરિણામ મેળવી શકાશે. પરંતુ તમને એવું લાગે કે આ ચણા છે આપણા છે ઝીંક તો મેં ઉપયોગ કર્યો હતો સાહેબ, તો એ છતાં મારે પીળા પીળા છે, તો ઘણીવાર એવું બને કે તમારા ચણાની અંદર છે ખાસ કરીને છોડવો ઉપાડજો તો એમાં છે મૂળ ગંડિકા નહીં હોય, એકલા મૂળિયા હશે, તો નાઇટ્રોજનની ખામી હોય.
તો નાઇટ્રોજનના કારણે છોડવો છે એ નીચેના પાંદડા છે એના પીળા પડી જાય ને આખા પાંદડા ત્રિકોણ આકારે, દાખલા તરીકે કોઈ એક પાંદડું આપણે ચણાનું આમ લઈ લઈએ તો આ પાંદડું છે આ રીતના જ્યારે પીળું પડવાનું શરૂ થાય, બરાબર, ત્રિકોણ આકાર્યું, અહીંથી આ ભાગ બધો લીલો રહેશે, પણ આ રીતના આ પાંદડું જે આમ પીળું પડી ગયું તો તમારે સમજવાનું કે આમાં નાઇટ્રોજનની ખામી છે. તો આપણે નાઇટ્રોજન યુક્ત ખાતરો કયા આપ્યા હતા એની ચર્ચા આગળના મતલબ વિડીયોની અંદર કરેલી છે કે કયા આપવા જોઈએ ને કયા આપણે આપી દીધા છે, તો એ ખાસ જોઈ લેજો. પણ નાઇટ્રોજનની ખામી હોય તો આપણે નાઇટ્રોજન યુક્ત ખાતરો, જેમ અહીંયા ચિલેટેડ ઝીંકની વાત કરી હતી એમ તમે બજારમાં મળતું 19-19 ખાતર આવે છે એ 19-19 નો પણ ઉપયોગ કરી શકો, અથવા અન્ય કોઈ નાઇટ્રોજન યુક્ત ખાતર 12-61 આવે છે 12-61 નો પણ ઉપયોગ કરી શકો, અથવા તમે જમીનની અંદર કયું આપવું તો તમે એમોનિયમ સલ્ફેટ, કારણ કે યુરિયા આપવાની આપણે ભલામણ કોઈને કરતા નથી. યુરિયા આપવાથી ચણામાં હુકારો, જે મૂળનો થડનો કોહવારો છે એ વધી જશે, એટલે એમોનિયમ સલ્ફેટ તમારે છે એ વીઘે 6 કિલોના માપથી આપવાનું છે. 6 કિલો. એની સાથે ઝીંક આપવાનું બાકી રહી ગયું હોય તો 2 કિલો ઝીંક આપજો, અને હજી બાકી કોઈ હોય તો ઓર્ગેનિક ખાતર મૂળના વિકાસ માટે સારામાં સારું કામ કરે ને માઇક્રોરાઇઝાનો વિડીયો આપણે આગળ મૂકેલો હતો એ પણ જોઈ લેવો, એ પણ ઘણું ફાયદાકારક થાય. એટલે એમોનિયમ સલ્ફેટ એની અંદર નાઇટ્રોજન અને સલ્ફર બંને આવી જાય છે, એમોનિકલ ફોર્મમાં હોવાથી લાંબા ગાળા સુધી આપણા છોડને મળે, એટલે તમારા માટે ખૂબ અગત્યનું છે. એટલે ખાસ તમે ધ્યાને રાખજો. એટલે તમારા માટે છે આ પીળીઓ છે એ 2 પોષક તત્વો, ખાસ કરીને ઝીંક અને નાઇટ્રોજનની ખામી હોય તો પણ ઊભું થાય. ઉપરના પાંદડાની ટોચ પીળી પડતી હોય તો તમારે સલ્ફરની ખામી હોય એ પણ તમારા માટે ખૂબ અગત્યનું છે. સલ્ફરની ખામી હોય તો એમોનિયમ સલ્ફેટની અંદર 24% ઓલરેડી સલ્ફર આવી જાય છે, છતાં પણ તમને એવું લાગે કે સલ્ફરની ખામી પૂરી નથી થઈ તો બજારની અંદર અત્યારે 55.13% એસસી ફોર્મની અંદર જે સલ્ફર આવે છે, બરાબર, એ સલ્ફર તમારે પંપની અંદર 5 ml નાખીને છંટકાવ કરવાનો છે. ફૂગનાશક તરીકેનું કામ કરશે અને સલ્ફરનું પણ કામ કરશે, એટલે તમારા માટે ખૂબ અગત્યનું છે. હવે વાત રહી આ બધું કર્યા છતાં જાંબુડિયા ચણા થવા માંડ્યા, તો જાંબુડિયા ચણા થવાનું પહેલું કારણ હોય કે નીચેથી મૂળનો કોહવારો અથવા થડનો કોહવારો, થડનો સુકારો હોય. આવી પરિસ્થિતિની અંદર ચણા છે જાંબુડિયા થાય. બીજું, ઠંડી વધારે પડતી હોય, રાતના ઠંડી વધારે પડે એટલે પોષક તત્વો લઈ ન શકે તો પણ જાંબુડિયા થાય, અને ફોસ્ફરસની કમી ઊભી થઈ હોય તો પણ ચણા જાંબુડિયા થાય. તો એ જાંબુડિયા પહેલા તમે મૂળ ખેંચીને જોઈ લો, છોડવો ખેંચીને જોવો, મૂળ ચીકણા થઈ ગયા, મૂળ ઉપર જો કોહવારો દેખાતો હોય તો તમારે બજારની અંદર અત્યારની જે ટેકનિકલ દવાઓ આવે છે, ખાસ કરીને સુકારો હોય કોઈ પણ પ્રકારનો, ઊભા છોડવા સુકાતા હોય, જાંબુડિયા થયા હોય કે ન થયા હોય, ને ઊભા સુકાતા હોય અને જાંબુડિયા થઈ ગયા હોય ને મૂળ ઉપર તમને ચીકણું પ્રવાહી જેવું લાગતું હોય તો તમારે ખાસ કરીને બજારની અંદર મેટાલેક્ઝિલ મેન્કોઝેબ આવે છે પ્લસ મેન્કોઝેબ, એ પણ તમે ઉપયોગ કરી શકો છો, અથવા એઝોસ્ટ્રોબિન ક્લોરોથિનોનિલ કરીને આવે છે એનો પણ ઉપયોગ કરી શકો છો, અથવા એઝોસ્ટ્રોબિન ડાયફેનકોનાઝોલ કરીને આવે છે એનો પણ ઉપયોગ કરી શકો છો, અથવા તમે એઝોસ્ટ્રોબિન ટ્રેબ્યુકોનાઝોલ કરીને આવે છે એનો પણ ઉપયોગ કરી શકો છો. એટલે આ દવાઓના ગ્રેડ છે એ ખૂબ વ્યવસ્થિત અને સારા છે. તમે મેટાલેક્ઝિલ વાપરતા હોય ને તો સ્ટાન્ડર્ડ કંપનીનું એક પંપનું પાઉન્સના માપથી જ આવે છે, એ પાઉન્સ જ તમારે પંપની અંદર નાખી દેવાનું છે. આના જેવું એક તમને રિઝલ્ટ આપશે નહીં. અને બીજું, તમને એવું થાય કે મારે એઝોસ્ટ્રોબિન ગ્રુપની ક્લોરોથિનોનિલ કે પછી ટેબ્યુકોનાઝોલ કે પછી ડાયફેનકોનાઝોલ ગ્રુપની દવા વાપરવી છે તો એ તમે 25 ml એક પંપની અંદર નાખીને છંટકાવ કરશો, એમાં પણ તમને ખૂબ જોરદાર અને સારા પરિણામ મળે છે. જે કોઈ મિત્રોને પિયત સાથે આપવું છે તો થાયોફેનાઇટ મિથાઇલ 50 ગ્રામ 10 લીટર પાણીમાં ઓગાળી અને 250 ગ્રામ લેખે 1 વીઘાની અંદર જાય એ રીતના પાણી સાથે આપવાનું છે. અથવા તો તમે કાર્બેન્ડેન્ઝિમ મેન્કોઝેબ અત્યારે સ્ટાન્ડર્ડ અને સારી કંપનીનું આવે છે એનો પણ તમે પાણી સાથે ઉપયોગ કરી શકો. પણ મારા હિસાબથી મેટાલેક્ઝિલ મેન્કોઝેબનો જો સ્પ્રે કરવામાં આવે તો એકદમ અક્ષીર રિઝલ્ટ, જાંબુડિયું હોય કે સુકારો હોય તો એમાં પરિણામ સારા મળે. પણ જાંબુડિયું ફોસ્ફરસની ખામીના કારણે હોય અથવા તો માઇક્રોન્યુટ્રિયન્ટની ખામીના, કારણ કે પંચરંગીયો રોગ આવે તો એના નિયંત્રણ માટે આપણે ખાસ આ જોવાનું છે, તો એ તમારે ધ્યાન રાખવાનું છે. તો માઇક્રોન્યુટ્રિયન્ટ ગ્રેડ 4 અને કોઈ પણ સારું 19-19 કીધું તો 12-61 અથવા તો 0-52-33 જેવો સમયગાળો ચણાનો તેની ભેગું સ્પ્રે કરી દેવાનું છે. પાનનો સુકારો, પાન છે ને તાંબા પતરા જેવા થઈ જાય, કેમ ચણાના છોડવાને આપણે વરાળ લાગી ગઈ હોય અને પાંદડા છે બળી ગયા હોય, વરાળ લાગી ગયેલી પરિસ્થિતિની અંદર જે રીતના પાંદડા હુકાઈ જાય એ રીતના પાંદડા હુકાય એમ હું ફોટોગ્રાફ્સની અંદર દર્શાવું છું એ મુજબ. જો આવી પરિસ્થિતિ હોય તો તમારે યોગ્ય ફૂગનાશક દવાના રાઉન્ડ અત્યારથી શરૂ કરવા જોઈએ. જે મેં આગળના
ભાગની અંદર હમણાં કીધું તમને કે એઝોસ્ટ્રોબિન ગ્રુપની એઝોસ્ટ્રોબિન ક્લોરોથિનોનિલ, એઝોસ્ટ્રોબિન ડાયફેનકોનાઝોલ અથવા એઝોસ્ટ્રોબિન અથવા પ્રોપિકોનાઝોલનો ઉપયોગ કરો, પણ સ્ટાન્ડર્ડ અને સારી કંપનીનું ફૂગનાશક, એની સાથે સલ્ફર એઝ અ સ્ટીકર તરીકે 50 મિલી આનો ઉપયોગ કરવો જોઈએ. આ બંને વસ્તુ સહી ખૂબ સારા પરિણામ તમને આપે છે. એટલે પાનનો સુકારો હોય, ખાલી સુકારો કે જે ઊભો સુકારો છોડવો સુકાઈ જતો હોય, અથવા જાંબુડિયા થઈ જતા હોય, અથવા પીળા પડતા હોય, તો આવી પરિસ્થિતિની અંદર ચણાનું આ રીતના તમે નિયંત્રણ કરશો તો તમને ઘણો ફાયદો થશે. બીજું દોસ્તો, આ વખતે છે એ જોવા મળ્યું કે ચણાના પાકના મૂળ સહી ઓજી ગયા, મૂળ જાડા થઈ ગયા, મૂળ ગંડિકા નથી રહી, મૂળ સહી હોજવા માંડ્યા. આમ તમે મૂળિયું જોવો તો આ મૂળિયું એની ઉપર આવી મૂળ ગંડિકા હોય, એની જગ્યાએ મૂળિયા સહી આવી મોટી મોટી જાડી મૂળ ગંડિકા, એટલે મૂળ ઉપર હોજા સડી ગયા. એટલે આ છે એ કુમીનું નુકસાન છે. શું છે? કુમી, સૂત્રકુમી કહીએ આપણે એને, નેમેટોડ કહી શકાય. નેમેટોડના નિયંત્રણ માટે બજારની અંદર અત્યારે જે દવાઓ ખાસ કરીને કાર્બોફ્યુરાન આવે છે એનો તમે ઉપયોગ કરી શકો. ઘણા મિત્રોએ ગયા વર્ષે ક્લોરો પાયરીફોસ 50% અને +5% સાયપરમેથ્રિન એનો પણ ઉપયોગ કર્યો હતો, ક્લોરો 75% ઉપયોગ કર્યો હતો. પણ એની કરતા જો તમે કાર્બોફ્યુરાન 3G કરીને જે બજારની અંદર દવા આવે છે એ પિયત આપતા પહેલા આપી દો, તો તમારે જેની જમીન રેતાળ પ્રકારની છે કે જેની જમીન ઓછો ભેજ પકડી શકે છે, આવી પરિસ્થિતિ ખાસ કરીને ખેડ વિસ્તાર, પોરબંદરના વિસ્તારની અંદર આ વર્ષે નેમેટોડનો પ્રોબ્લેમ વધારે જોવા મળ્યો છે. એટલે પહેલા તો તમે તમારા ખેતરનું નિરીક્ષણ કરતા શીખજો, પછી તમે ચણાના સુકારાને કંટ્રોલ કરવા નીકળજો. એટલે ખાસ તમને આ માહિતી આપવાની હતી. બીજું, મોલોમસી ઈયળનો પ્રોબ્લેમ હોય તો તમે લીંબોળીનું તેલ, હાઈ પાવર લીંબોળીનું તેલનો ઉપયોગ કરવાનું ચૂકતા નહીં. એની વધારે માહિતી અહીંયા આપેલા નંબર ઉપરથી તમે કોન્ટેક્ટ કરી શકો છો. તેમ છતાં તમને એવું લાગતું હોય વધારે માહિતીની જરૂરિયાત છે તો તમે અમને કોમેન્ટ બોક્સની અંદર લખીને જણાવજો, અથવા તો અમારો ટેલિફોન નંબર અવશ્ય તમારા પાસે હશે, અથવા અન્ય વિડીયોની અંદર આપણે નાખેલો છે તેમાંથી શોધી અને તમે એક રિંગની મર્યાદામાં અને સમયની મર્યાદામાં તમે અમને ફોન કરશો, અમે તમને જવાબ આપવાનો 100% પ્રયત્ન કરશું. આટલી માહિતી આપીને વિરમીએ છીએ. દોસ્તો, ચેનલની અંદર નવા હોય તો ફરી એકવાર ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, અને માહિતી ખરેખર સારી લાગી હોય અને આપ લાસ્ટ સુધી જોઈ રહ્યા છો તો ચેનલને લાઈક કરવાનું, શેર કરવાનું ભૂલતા નહીં. આટલી માહિતી આપીને વિરમું છું. અસ્તુ, આભાર, જય હિન્દ, ભારત માતા કી જય, વંદે માતરમ.